હેલો મિત્રો, ગોસ્વામી ગીતાબેન, તમારું સ્વાગત છે મારું મહાદેવ ફૂડ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું દાળ ઢોકળી। તો દાળ ઢોકળી બનાવવા માટે આપણે બધી સામગ્રી જોઈ લઈએ। તો મેં દાળ લીધી છે, તુવેરની દાળ લીધી છે, તે પહેલેથી બાફી લીધી છે ને દાણા લીધા છે માંડવીના, તે અલગથી બાફી લીધા છે ને દાળ કાળી પડી જાય એટલે અલગ બાફી લીધા છે। ટમેટું, આદું ને મરચું ત્રણેય ભેગું સુધારી લીધું છે મેં દાળના મસાલા માટે। ખાંડ લીધી છે, લીંબુનો રસ, ચટણી, હળદર, દળેલું જીરું, નમક, વઘાર માટે હિંગ, લીમડો, મરચું, તજ, લવિંગ, બાદિયા, જીરું ને રાઈ। હવે આપણે તેલ મૂકી દઈશું, જીરું નાખી દઈશું, રાઈ નાખશું, બધા મસાલા નાખી દઈશું, હિંગ નાખશું, 1 ચમચી મરચું નાખીને સીધી દાળ નાખી દઈશું। હળદર નાખશું થોડી, બાફામાં થોડી નાખી હતી મેં। નમક નાખશું, નમક એ બાફામાં થોડુંક નાખ્યું હતું। જે મસાલો સુધાર્યો તો તે નાખી દઈશું, ટમેટા, આદુ, મરચાં, ખાંડ નાખશું, તમે ગોળ નાખતા હોય તો પણ ચાલે, અમે ખાંડ નાખીએ છીએ। બાફેલા દાણા હતા તે નાખી દીધા, થોડી થોડા માટે હલાવશું એટલે તળીએ બેસે નહીં આપણી દાળ। લીંબુનો રસ નાખશું, હવે દાળ આપણી પાકે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ। 2 કપ ઘઉંનો લોટ લીધો છે, 1 નાનો કપ ચણાનો લોટ લીધો છે। નમક નાખશું, જીરું નાખશું, હળદર નાખશું અને ચટણી નાખશું। મોણ માટે થોડું તેલ નાખશું, સારી રીતે મિક્સ કરી લઈએ। લોટ થોડોક કઠણ રાખવાનો છે રોટલીના લોટથી, તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે। તો થોડુંક તેલ નાખીને આપણે પાછો કહણી લઈએ જરાક, એટલે સરસ ગુણ આવી જાય લોટમાં। જો સરસ ગુણ આવી ગઈ છે લોટમાં, તો આપણે એને રોટલીની જેમ વણી લેશું। કોરો લોટ થોડો લગાવશું, જેથી કરી પાટલાને વીણા એને ચોટે નહીં, વણવાની મજા આવે। બહુ જાડી નહીં, બહુ પાતળાની રોટલી જેવું વણવાનું છે। તો સરસ વણાઈ ગઈ છે આપણી રોટલી। હવે ઢોકળી પાડી લેશું। ઢોકળી આપણી બધી પડી ગઈ છે, તો હવે આપણે દાળમાં નાખી દઈશું ને 5 થી 7 મિનિટ માટે પાકવા દેશું।
ઢોકળી આપણી સરસ પાકી ગઈ છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો તૈયાર છે મારી દાળ ઢોકળી. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.